हाँ जी। हाँ, हाँ। तो આ સમાનતાના કારણે તામસ શબ્દથી કહેવામાં આવે છે. શ્રી સાંઈજી આજ્ઞા કરે છે વાસ્તવમાં તો એ નિર્ગુણ ભક્તો છે, પણ આ લોકમાં જે તામસતાના ધર્મો દેખાય છે એની સમાનતાના કારણે આ ભક્તોને તામસ કહેવામાં આવે છે. બાકી આ બધા નિર્ગુણ ભક્તો છે. અહીંયા સુધી આપણે તામસતાનો ભાવ સમજ્યા કે એમને તામસ ભક્તો કેમ કહેવામાં આવે છે. હવે આ તામસ પ્રકરણના પણ 4 પેટા પ્રકરણ છે: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તામસ પ્રમાણ પ્રકરણ, તામસ પ્રમેય પ્રકરણ, તામસ સાધન પ્રકરણ અને તામસ ફલ પ્રકરણ. સાંભળવામાં આ શબ્દો ઘણા અઘરા લાગે: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. પણ વાસ્તવમાં એટલા અઘરા શબ્દો નથી. આપણે આને બહુ સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ. પ્રમાણનો અર્થ થાય છે કે જ્ઞાનનો સાધન. કોઈ પણ વસ્તુનો જ્ઞાન આપણને થાય છે એનો જે સાધન છે એને આપણે પ્રમાણ કહીએ. જેમ કે આપણે નેત્રથી કોઈ વ્યક્તિને જોઈએ છીએ, તો એ વ્યક્તિને જોવામાં સાધન, એ વ્યક્તિના જ્ઞાનમાં સાધન આપણા નેત્રો બન્યા. આપણા નેત્ર છે તો નેત્ર પ્રમાણ છે. કોઈની વાત સાંભળવામાં સાધન આપણા કાન બન્યા એટલે કાન પ્રમાણ છે. કોઈ વસ્તુ ઠંડી છે કે ગરમ છે એના જ્ઞાનમાં આપણી ત્વચા સાધન બની એટલે ત્વચા પ્રમાણ છે. કોઈ સુગંધને સૂંઘવામાં આપણી નાસિકા સાધન બની તો નાસિકા પ્રમાણ છે. અને કોઈના સ્વાદને કે આ મીઠો છે કે ખાટો છે એ સ્વાદના જ્ઞાનમાં આપણી જીહ્વા, આપણી રસના સાધન બની એટલે એ પ્રમાણ. એટલે જે જ્ઞાનનો સાધન બને એને આપણે પ્રમાણ કહીએ. ખ્યાલમાં આવી ને બધાને વાત? અને જે જ્ઞાનનો વિષય બને છે, જેને આપણે જાણીએ છીએ, એને પ્રમેય કહેવામાં આવે. દાખલા તરીકે આપણે ઘડાને આપણા નેત્રોથી જોયું તો ઘડો, એ ઘટ જે છે એ પ્રમેય છે. પ્રમાણનો વિષય એ પ્રમેય એટલે ઘડો પ્રમેય છે. આપણે જલનો સ્પર્શ કર્યો, જલ ઠંડો છે એ આપણને ત્વચા દ્વારા ખબર પડી તો ત્વચા પ્રમાણ છે અને જલ પ્રમેય છે. સુગંધ આવી, નાસિકા સુગંધ સૂંઘવામાં પ્રમાણ બની અને સુગંધ ગુલાબની હતી તો એ ગુલાબનો ફૂલ પ્રમેય છે. એટલે પ્રમાણનો જે વિષય બને એને પ્રમેય કહેવામાં આવે. ખ્યાલમાં આવી હતી ને બધાને વાત? ન આવે તો વચ્ચેથી પૂછી પણ શકો છો. મને કઈ વાંધો નથી કોઈ પૂછે તો વધારે સ્પષ્ટ થઈ જાય એટલા માટે. જે પ્રશ્નોત્તરી પાછળ રાખ્યું છે કારણ કે પછી વચ્ચે કોઈ મ્યુટ કરશે ને તો બીજાને, એટલે પ્રશ્નોત્તરી છે. ભલે ભલે. હા, તો પ્રમાણનો જે વિષય બને એ પ્રમેય છે. અહીંયા સુધી આપણે સમજ્યા. અને સાધન એટલે પ્રયત્ન અને ફલ, ફલ તો સ્પષ્ટ જ છે. એટલે કે આ જે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ છે, આ જે ક્રમ છે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલનો, આ ક્રમ કઈ ખાલી શાસ્ત્રનો ક્રમ નથી. આ આપણા જીવન વ્યવહારનો પણ ક્રમ છે. આપણે
આપણા જીવન વ્યવહારમાં પણ આ પ્રમાણ પ્રમેય સાધન અને ફલની પ્રક્રિયાનો અનુસરણ કરીએ છીએ. જેમ કે શાકભાજી ખરીદવા જઈએ આપણે, હવે શાકભાજી ખરીદવા ગયા, ફલ ફૂલ ખરીદવા ગયા, તો સૌથી પહેલા આપણે શું કરીએ ત્યાં જઈને કે આંબો ખરીદવા ગયા તો આંબાને પ્રમાણનો વિષય બનાવીએ. આપણા જ્ઞાનના સાધનોથી એને પ્રમેય બનાવીએ, જ્ઞાનનો વિષય બનાવીએ. આપણા જ્ઞાનના સાધન કે પેલા નેત્રથી જોઈએ કે કેવા રંગનો છે, હરો છે કે પીળો છે. પછી એનાથી બહુ સ્પષ્ટતા ન થઈ કદાચ તો ત્વચાથી એને દબાવીને જોઈએ, એટલે ત્વચા જ્ઞાનના સાધનથી એને પ્રમેય બનાવવાનો પ્રયાસ કરીએ. અને એનાથી એ જે સ્પષ્ટતા ન થાય તો સૂંઘીને જોઈએ આપણે, અને ઘણા બધા જણા તો એને ચાખીને પણ જોઈ લે કે મીઠો છે કે ખાટો છે. એટલે આપણા જ્ઞાનના સાધન દ્વારા, પ્રમાણ દ્વારા એને પેલા પ્રમેય બનાવીએ છીએ આપણે. અને પ્રમેય જ્યારે બની ગયો ને જ્યારે ખબર પડી ગઈ કે આ વસ્તુ વાસ્તવમાં સરસ છે, પ્રભુ લાયક છે, અને પ્રભુ લાયક છે એમાં આપણે બેનો પ્રયોગ નથી કરતા, સૂંઘવાનો અને ચાખવાનો. ત્યાં ખાલી દર્શન અને ત્વચા દ્વારા જ કરી શકીએ, કેમ કે નહીં તો અર્ધભુક્ત થઈ જાય. તો જ્યારે પ્રમાણ દ્વારા એ પ્રમેય બની ગઈ વસ્તુ, પ્રમેય બની ગયા પછી આપણે સાધન કરીએ છીએ કે આપણા ખિસ્સામાં હાથ નાખીને નોટ કાઢીને દુકાનદારને આપીએ, અને પછી એને ઘર લઈ જઈને એની સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ભોગ ધરીએ. એ ફલ પ્રભુ અંગીકાર કર્યો એ જ આપણા માટે ફલ, અને પછી પ્રસાદ મળ્યો એ પણ ફલ. એટલે શાકભાજી ખરીદવામાં પણ આ પ્રક્રિયા ચાલે છે, પ્રમાણ પ્રમેય સાધન ફલ. ખાલી નામ ખબર નથી આપણને, બાકી આ પ્રક્રિયાનું અનુસરણ તો આપણે કરીએ જ છીએ. નાનાથી નાના કામમાં આ પ્રક્રિયાનું અનુસરણ આપણા દ્વારા થાય છે, પ્રત્યેક જીવન વ્યવહારમાં. પણ ઘણા બધા જણા એવા હોય છે કે આ પ્રક્રિયાનું અનુસરણ નથી કરતા, બહુ જલ્દી હોય છે ને એમને, જઈને સીધો જ ખિસ્સામાં હાથ નાખીને નોટ કાઢીને સીધો સાધન કરે, પ્રમાણ પ્રમેયને એક બાજુ મૂકીને સાધન કરે. પણ એમાં પછી ઘણી વાર એવું થાય કે ઘરે આવે અને જુએ કે આ તો સડેલો છે. એટલે પ્રમાણ પ્રમેયની પ્રક્રિયા માંથી કેવલ સાધન ફલનો અનુસરણ કર્યો અને પ્રમાણ પ્રમેયનો અનુસરણ ન કર્યો તો ઘાટો થઈ જાય છે ઘણો બધો. એટલે વાસ્તવમાં આ સંપૂર્ણ પ્રક્રિયાનું અનુસરણ કરવું આવશ્યક છે. હમણાં જ અમે ત્યાં ગયા હતા કલકત્તા ફરવા માટે. હવે કલકત્તા ગયા, હવે કોઈએ અમને સામાન્ય જાણકારી આપી દીધી કે ત્યાં ફરવાની કોઈ જગ્યા છે બહુ સારી, વિક્ટોરિયા કરીને, વિક્ટોરિયા મેમોરિયલ કરીને. હવે અમે ગયા અને બહુ ગરમી હતી અને તડકો હતો. અમે બહુ જ્ઞાનનો સાધન ત્યાં પ્રમાણનો વિષય કરીને એને પ્રમેય ન બનાવ્યો. કોઈએ કહી દીધું, કોઈ પણ કહી દીધું રસ્તા ચાલતા, એને અમે માની લીધું. અને બપોરે અમે 11-12 વાગે ફરવા ગયા અને એટલો પરસેવો વળે, એટલી ગરમી, અને ત્યાં જોવા ગયા તો કાંઈ નથી, વિક્ટોરિયાની મૂર્તિ હતી ને એ બધું હતું. અને પ્રમાણ અને પ્રમેયની પ્રક્રિયાનું અનુસરણ કર્યા વગર અમે સાધન કરી લીધો, અને ફલના રૂપમાં પછી દુષ્ફલ પ્રાપ્ત થયું, એ ગરમીનો અનુભવ થયો, બીજો કાંઈ થઈ જાય છે. એટલે આ પ્રક્રિયાનું અનુસરણ બધા જીવન વ્યવહારમાં અત્યંત આવશ્યક છે. પ્રમાણ પ્રમેય સાધન ફલની પ્રક્રિયા આપણે જીવન વ્યવહારમાં અનુસરવી જ જોઈએ, બધી જગ્યાએ અનુસરણ આનું કરવું જ જોઈએ. એટલે શાસ્ત્રમાં ની જ પ્રક્રિયા નથી, એ મારો કહેવાનું તાત્પર્ય છે. એ જ પ્રક્રિયા જે આપણા ત્યાં ચાલે છે, એ જ પ્રક્રિયા અહીંયા પણ મહાપ્રભુજીએ બતાવી છે. કે જે બ્રજભક્તો છે એ બ્રજભક્તો પોતાના જ્ઞાનના સાધનથી પ્રભુને જાણવાનો પ્રયાસ કરે છે.
જ્યાં જાણવાનો પ્રયાસ કરે છે એ પ્રમાણ પ્રકરણ. કયો સાધન છે એની ચર્ચા આપણે પછી કરીશું. હમણાં ખાલી એક સામાન્ય રીતે એટલું સમજી જઈએ કે પોતાના જ્ઞાનના સાધનથી જાણવાનો પ્રયાસ કરે છે એ પ્રમાણ પ્રકરણ. પછી પ્રભુ એમના જ્ઞાનના વિષય બને છે એ પ્રમેય પ્રકરણ છે. અને પછી ભક્તો એમને પ્રાપ્ત કરવા માટે સાધન પ્રક્રિયાનું અનુસરણ કરે છે એ સાધન પ્રકરણ છે. અને પછી ભક્તોને ફલના રૂપમાં પ્રભુની પ્રાપ્તિ થાય છે એ ફલ પ્રકરણ. એટલે આ 4 પ્રકરણ છે. જેમ લોકમાં આપણે આ 4 દ્વારા ચાલીએ છીએ એવી રીતે અહીંયા એ બ્રજ ભક્તો પણ આ 4 દ્વારા જ પ્રભુને પ્રાપ્ત કરે છે. એટલે આ 4 પ્રકરણ અહીંયા બને. અને એમાં પણ પ્રભુ જે છે એ ભક્તોનો નિરોધ જ્યારે કરે છે ને, તો એ નિરોધની પ્રક્રિયા પ્રભુ પોતાના જે સડ ધર્મ છે અને પોતાનો જે એક ધર્મી સ્વરૂપ છે એના દ્વારા એ ભક્તોનો નિરોધ કરે છે. એટલે એમના પ્રમાણનો વિષય પણ 7 પ્રકારે બને છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મી સ્વરૂપ દ્વારા. આ કેવલ ખાલી કલ્પના માત્ર નથી. શ્રી મહાપ્રભુજીએ પ્રત્યેક અધ્યાયમાં આને ઘટિત કરીને પણ બતાવ્યું છે. જ્યારે આગળ અનુકૂળતા સમયની હશે ત્યારે એ અધ્યાયમાં ઘટિત કરીને પણ આપણે જોઈશું. જો ભાગવતાર્થ પ્રકરણમાં બતાવ્યું છે સ્પષ્ટતયા કે ઐશ્વર્ય દ્વારા ભક્તનો નિરોધ કરે છે, વીર્ય દ્વારા, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય બધા ગુણો અને ધર્મી દ્વારા નિરોધ કરે છે. એટલે પ્રમાણ પ્રકરણના 7 અધ્યાય થયા. એવી રીતે પ્રમેય પ્રકરણમાં પણ 7 અધ્યાય થયા, સાધન પ્રકરણમાં પણ 7 અધ્યાય છે અને ફલ પ્રકરણમાં પણ 7 અધ્યાય. એમ 7 ચોક 28 અધ્યાયનો એક પ્રકરણ પ્રમાણ પ્રકરણ બન્યો. પ્રમેય પ્રકરણ એમાં પણ એવી રીતે નહીં, 7 અધ્યાય, સોરી, 7 અધ્યાયનું પ્રમાણ પ્રકરણ, 7 અધ્યાયનું પ્રમેય પ્રકરણ, 7 અધ્યાયનું સાધન અને 7 અધ્યાયનું ફલ પ્રકરણ. તો 28 અધ્યાયનો આખો તામસ પ્રકરણ. રાજસ પ્રકરણમાં પણ આવી રીતે 28 અધ્યાય છે. સાત્વિક પ્રકરણમાં 21 અધ્યાય છે. કેમ કે ત્યાં પ્રમાણ પ્રકરણ નથી. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે સાત્વિકોને પ્રમાણની આવશ્યકતા નથી. કેમ કે સાત્વિક એને જ કહેવાય જેના અંદર સત્વગુણ સ્થિત થઈ ગયો છે. અને સત્વગુણ જેના અંદર આવી જાય છે તો સત્વાત સંજાયતે જ્ઞાનમ એવું ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જેના અંદર સત્વ છે એને જ્ઞાન થઈ ચૂક્યું છે. હવે જેને જ્ઞાન થઈ ચૂક્યું છે તો ત્યાં પ્રમાણની આવશ્યકતા નથી હોતી. એટલે ત્યાં પ્રમાણ પ્રકરણ નથી. એટલે ત્યાં 21 અધ્યાય. તો આવી રીતે આ 28 અધ્યાય જે છે સંપૂર્ણ તામસ પ્રકરણ છે. અને એ 28 અધ્યાય દ્વારા પ્રભુએ તામસ ભક્તોનો નિરોધ સિદ્ધ કર્યો છે. હવે આમાં પ્રમાણ પ્રકરણમાં પ્રમાણ શું એ જિજ્ઞાસા થાય. કેમ કે લૌકિક વસ્તુને તો આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા જાણી શકીએ છીએ. આપણા નેત્રોથી જોઈ લઈએ, સાંભળી લઈએ, બધું કરી લઈએ. પણ પ્રભુ તો પ્રમાણના વિષય બની નથી શકતા, લૌકિક ઇન્દ્રિયોના વિષય બનતા નથી. એટલે જ આપનું નામ અધોક્ષજ છે. અધોક્ષજ એટલે અક્ષજ. અક્ષ એટલે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયથી જન્ય જ્ઞાન એ અક્ષજ કહેવાય. તો અધ અક્ષજમ યસ્માત ઇતિ અધોક્ષજ. આપણો ઇન્દ્રિયજન્ય જ્ઞાન જેમનાથી નીચે જ રહી જાય છે એટલે આપનું નામ અધોક્ષજ. લૌકિક ઇન્દ્રિયોથી તો એ ગ્રહણ નથી થતા. તો ત્યાં પ્રમાણ શું?
એ પ્રશ્ન આવે. તો એનો ઉત્તર શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આપે છે કે અહીંયા પ્રમાણ જે છે ને, અજ્ઞાનમ અન્યથા જ્ઞાનમ પ્રમાણમ. અજ્ઞાન અથવા અન્યથા જ્ઞાન એ જ પ્રમાણ. અજ્ઞાન અન્યથા જ્ઞાન એટલે શું? એટલે શાસ્ત્રોમાં જ્યારે આપણે વાંચીએ તો એમ બતાવવામાં આવે છે કે પ્રભુ કોઈના પુત્ર નથી બનતા, પ્રભુ કોઈના પતિ નથી, એ તો સર્વથી અલગ છે, બ્રહ્મ છે. ન માતા ન પિતા તસ્ય, ભાગવતમાં પણ એવું આવે છે ઉદ્ધવજીના વચનો. તેનો કોઈ માતા પિતા નથી, પત્ની નથી, કોઈ નથી. શાસ્ત્રમાં જે આ જ્ઞાનનો પ્રકાર કહેવામાં આવ્યો છે, એ શાસ્ત્રની દ્રષ્ટિથી જોઈએ તો આ ભક્તો કોઈ તો એમને પુત્ર માને છે, કોઈ એમને પતિ માને છે, કોઈ એમને પ્રિયતમ માને છે, કોઈ એમને સખા માને છે. હવે શાસ્ત્રની દ્રષ્ટિથી જોઈએ, શાસ્ત્ર એટલે જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી, શાસ્ત્રથી મારો તાત્પર્ય જ્ઞાન માર્ગ છે. તો જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી જોઈએ તો પ્રભુ પુત્ર આદિ બની જ નથી શકતા. એટલે જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી આ કે તો અજ્ઞાન છે એ ભક્તોનું, કે પોતાના પુત્ર માને છે, પોતાના પ્રિયતમ માને છે, અથવા તો અન્યથા જ્ઞાન છે, જે નથી એવો જ્ઞાન છે. એ અજ્ઞાન અને અન્યથા જ્ઞાન, જે જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી જે અજ્ઞાન કે અન્યથા જ્ઞાન છે, એ જ પ્રભુનો જ્ઞાનનો સાધન બની જાય છે, પ્રમાણ બની જાય છે. કેમ કે પ્રભુની એવી પ્રતિજ્ઞા છે કે ये यथा माम प्रपद्यन्ते तान तथैव भजाम्यहम, કે જે જેવી રીતે મારો ભજન કરે છે, હું એનો એવી રીતે જ ભજન કરું છું. એટલે એ જ્ઞાનની દ્રષ્ટિ ભલે કાંઈ પણ હોય, પણ જ્યારે સ્નેહની દ્રષ્ટિ આવે છે તો પ્રભુ પુત્ર પણ બની જાય છે, પ્રભુ પતિ પણ બની જાય છે, પ્રભુ પ્રિયતમ પણ બની જાય છે, પ્રભુ સખા પણ બની જાય છે. બધા જ સ્વરૂપો આપ ધારણ કરી લે છે. એટલે જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી એ અજ્ઞાન છે, અન્યથા જ્ઞાન છે, એ જ પ્રમાણ બની જાય છે. અને એ જ ભાવ દ્વારા એ ભક્તો પ્રભુને પોતાના જ્ઞાનનો વિષય બનાવી લે છે, પ્રમેય બનાવી લે છે. અને એ ભાવથી જ પછી સાધનમાં પ્રવૃત્તિ કરે છે. કે કાત્યાયની વ્રતમાં કે છે કે નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમ. હે દેવી, આ નંદગોપ શું તમારા પતિ થઈ જાય એમ આપ કરો. એવા જ સાધનોમાં પ્રવૃત્તિ કરે છે અને ફલ પણ પછી અંતમાં એવું જ પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી એ અજ્ઞાન અન્યથા જ્ઞાન છે અને એ જ પ્રમાણ બને છે. અને એના દ્વારા આખી પ્રક્રિયા પછી આ પ્રમાણ પ્રમેય સાધન ફલ સુધીની ચાલે છે. તો આવી રીતે આ 4 પ્રકરણ વિભાગ, પેટા પ્રકરણ વિભાગ તામસ પ્રકરણમાં કરવામાં આવ્યા છે. મને લાગે છે કે હવે આજે અહીંયા વક્તવ્ય રાખું અને કોઈને કોઈ પ્રશ્ન હોય તો કરી શકો છો. પછી આગળ જ્યારે અનુકૂળતા હશે પાછો આપણે વિચાર કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. કે જે ખૂબ ખૂબ સુંદર આપે કૃપા કરી, ખૂબ ખૂબ કૃપા રસ વર્ષા કરી અને તામસ પ્રકરણ એના પ્રમાણ પ્રમેય સાધન અને ફલ એ ખૂબ સુંદર રીતે અમે આ તત્વાર્થ નિબંધથી એનું જ ચિંતન 2 દિવસથી કરી રહ્યા હતા અને ખૂબ સુંદર આપે એની જ આજે છણાવટ કરી. ખૂબ આનંદ થયો. વિઠ્ઠલભાઈ માઇક મ્યુટ કરી દો. હા હા, મારો મ્યુટ છે? ના જે છે કે પેલી લિંકમાં બીજી લિંક. તો ખૂબ ખૂબ જે આપશ્રીને કૃપાથી ઘણું જાણવા મળ્યું. ઘણી બધી વસ્તુઓ જે અમને નહોતી ખબર એ પણ ઘણો ખ્યાલ આવ્યો. અને વારંવાર આપશ્રી આ રીતે આપશ્રીની અનુકૂળતાએ જરૂરથી આપ પધારજો અને આ રીતે કૃપા વૃષ્ટિ આપ જરૂર કરજો, એ વિનંતી છે આપને.
હવે કોઈ વૈષ્ણવોને જો પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરો, તો હું નામ બોલીશ એ પ્રમાણે માઇક અનમ્યુટ કરીને આપે પ્રશ્ન પૂછવાનો છે. એક સાથે બધા ના કરશું.